સુરત જિલ્લા એસઓજી પોલીસે ઓલપાડના કારેલી વિસ્તારમાંથી 4 ઇસમોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે। સુરત જિલ્લા એસઓજી પોલીસે ઓલપાડના કારેલી ગામના એક મકાનમાંથી 27.74 લાખના ગાંજા સાથે ઓરિસ્સાના 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ ગાંજાના વેપલાનું નેટવર્ક ચલાવનાર અન્ય 7 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસને બાતમી મળી હતી કે કારેલી ગામે મધુવન રેસિડેન્સીના મકાન નંબર 188માં રહેતા ઇસમોએ છોટા હાથી ટેમ્પોમાં સુરત ખાતેથી ગાંજાનો જથ્થો ભરી લઈ આવી મકાનમાં સંગ્રહ કર્યો છે। પોલીસે મકાનમાં દરોડા પાડી તપાસ કરતા મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ મળી આવ્યો હતો। 55.493 કિલોગ્રામ જથ્થો હતો, જેની કિંમત 27.74 લાખ હતી, જેથી પોલીસે મકાનમાં હાજર 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ આ ગાંજો ટ્રેન મારફતે ઓરિસ્સાથી સુરત લાવ્યા હોવાનું જણાવ્યું હતું। ગઈકાલે એસઓજી ટીમને એક ચોક્કસ માહિતી મળેલી કે કારેલી ગામે મધુવન રેસિડેન્સીમાં જયસેન મહંતી તથા શ્રીકાંત પલતા નાઓ ત્યાં રૂમ નંબર 188માં ગાંજો રાખેલ છે અને તેનું છૂટકમાં વેચાણ કરે છે। જે આધારે એસઓજી ટીમે સરકારી પંચો સાથે સદર જગ્યા ઉપર રેડ કરતા સદર જગ્યા ઉપર 4 ઇસમો હાજર મળી આવેલા, જેમાં જયસેન સન ઓફ તોફાન મોહંતી કે જે કુદલા ગંજામનો રહેવાસી છે, સુશાંત પ્રફુલ્લા નાયક કે જે ગરુંડી નીમાખેડી જિલ્લો ગંજામનો રહેવાસી છે, અજય ઉર્ફે અજયા, નિત્યાનંદ નાયક જે ગરુંડી ગંજામનો રહેવાસી છે તથા શ્રીકાંત શિવરામ પલતા કે જે બેરુના બાડી કુદલા ગંજામનો રહેવાસી છે। સદર જગ્યા ઉપર રેડ કરતા કુલ 28 પેકેટ ગાંજાના મળી આવેલા ને તેમાંથી 55.493 કિલોગ્રામ ગાંજો મળી આવેલો કે જેની કિંમત 27,74,650 રૂપિયા થાય છે તથા તેઓની અંગ ઝડપી કરતાં 4,770 તથા કુલ ચારે પાસેથી મોબાઈલ 6 કિંમત રૂપિયા 55,000નો મળી આવેલ છે। સદર જે મુદ્દામાલ જે છે તેને રાજેશ ઉર્ફે રામ ઉર્ફે ગંગુચેલી બલરામ દેવાસી જે ગંજામનો રહેવાસી તેને અને જયસિંહ જે ઓરિસ્સાનો રહેવાસી છે, આ મુદ્દામાલ તેઓના માણસો મારફતે અત્રે પહોંચાડેલો હતો અને આ તમામ જે 4 આરોપીઓ જે છે એને અટક કરવામાં આવેલ છે અને ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે આ 4 વિરુદ્ધ એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવેલ છે ને આમાં કુલ બીજા 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે। આ લોકો જે છે એ માલ મોકલનાર રાજેશ ઉર્ફે રામ ગંગુચેલી તથા જયસિંહ નાઓ ટ્રેન મારફતે ગાંજો લાવતા અને આ સાયણ જે ફાટક છે ત્યાં ગાંજાની બેગો છે એ નાખી દેતા અને આ લોકોના માણસો એ ગાંજો આ લોકોને જે 4 જે ધરપકડ કરેલી છે એ સમૂહને આપી દેતા। વેચાણ કઈ રીતે થતું? આ લોકો જે રાજેશ આ 4ને રાજેશ ફોન કરતો અને જેને માલ આપવાનો હોય તેને ફોન કરીને કહેતો કે આને માલ આપવાનો છે, એટલે ત્યાં આ 4 ઇસમો માલ પહોંચાડી દેતા। આમાં જે છે જયસેન, સુશાંત અને અજય છેલ્લા 1 મહિનાથી આ ધંધા સાથે સંકળાયેલા છે અને શ્રીકાંત છે એ 2 દિવસથી આવેલો છે તેવું હાલ પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે। આ બાબતે જે વોન્ટેડ આરોપીઓ છે તથા જે અજાણ્યા ઈસમો છે તથા જે જયચંદનો જે માણસ છે, જયસિંહનો માણસ શુભમ, એની હાલ તપાસ ચાલુ છે। પકડાયેલા આરોપી કોઈ અગાઉ ગુનામાં પકડાયેલા છે તેવું કંઈ? હા, આ કામે જે અજય ઉર્ફે અજયા છે તેની ઉપર પોસ્કોનો ગુનો દાખલ થયેલો છે, પણ હાલ અન્ય આરોપીની સર્ચ હિસ્ટ્રી કાઢી અને એનો ગુનાહિત ચકાસવાની કાર્યવાહી ચાલુ છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, સુરત।